માતાજી મિત્રો, કેમ છો? હું છું એસબી. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. ને આજથી એક લોંગ બ્લોગની સાથે એક શોર્ટ બ્લોગ, મિની બ્લોગ પણ આવશે. તો જોવાનું ભૂલતા નહીં. તો ચલો. તો મિત્રો ભાઈ, આપણે જતા રહ્યા હતા દૂધ ભરવા. સવારમાં જોઈ શકો છો તમે, દૂધ ભરીને આપણે પાછા વળી ગયા છે. હું એકલો જ છું અને સાથે એક મારો મિત્ર પણ છે. જોઈ શકો છો, આ પાછળ આવે છે મારો મિત્ર છે. અમે દૂધ ભરવા ગયા હતા બાજુના ગામમાં, બિલપાડમાં. તો ત્યાંથી દૂધ ભરીને પાછા આવ્યા છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ને, આપણે આવી ગયું છે ઘાસ કાપવા માટે. તો હવે ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં, રોજની જેમ. તો મિત્રો ભાઈ, આપણે ખેતરમાં ફાઇનલી આવી ગયા હતા ઘરે. અને ઘરે આવ્યા તો અહીંયા આગળ થોડીક સાફ સફાઈ કરવાની હતી. એટલે કે આજે બધા લાકડા છે આ બાજુ નાખવાના હતા. તો હું ને ભાઈ બે વળગી ગયા. ભાઈ આખી પૂછી ગયા વાસ્ટેન જે કહેવાય ને ભાઈ, એ છે આખું ધૂંગું છે ભાઈ. આખું ધૂંગું કાઢીને આ બાજુ નાખવાનું છે ભાઈ. તો હું ને ભાઈ બે લાગી ગયા. અને વતી આવ્યા કે લાઈ ભાઈ બ્લોગ બનાવું છું, તો જોડે બ્લોગમાં એડ કરી દઉં. બાકી ભૂલી ગયો હતો કે બ્લોગમાં એડ કરું, તો કાપવા લાગી ગયો હતો. વતી યાદ આવ્યું તો ભાઈ બ્લોગ બનાવી દીધો. જોઈ શકો છો તમે, આખું સાફ કર્યા પછી પણ તમને બતાવીશ. એકચ્યુઅલી અત્યારે આગળ બહુ આમ મોટું ધૂંગું છે. એ જે કાપા છું તે કાપ્યા પછી તમને બતાવીશ. આગળ બતાવું છું આગળ. ચાલો ને, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે ભાઈ. કાલથી તો મસ્ત ખતરનાક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે ભાઈ. જોતા રહેજો, મજા આવશે. તો ભાઈ 5 મિનિટમાં સાફ થઈ જાય એવું તો નહોતું ધૂંગું ભાઈ. તમે બહારથી જોયું હોય તો ખબર પડાત. બાકી બહુ મોટું ધૂંગું હતું. તો ભાઈ અમે આખું બપોર્યું લગભગ 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી કન્ટિન્યુ. જોઈ શકો છો તમે, આ રીતે થાકી ગયા હતા. હું ને ભાઈ બેવ બહુ જ થાકી ગયા હતા. તો ભાઈ થાકી તો ગયા હતા જ, પણ ફાઇનલી ભાઈ બધું પતાવી દીધું છે. બતાવો ભાઈ આગળ તમને, બતાવો શાંતિ રાખો. સૌથી પહેલાં ભાઈ આપણે જઈશું આપણી હવેલીએ. ફાઇનલી જોઈ શકો છો, પાછળ છે આપણી હવેલી. કાકા આવી ગયા ભાઈ, ટીટીટ કરતા હશે છે યાર મારી ઉપર. બ્લોગ બનાવું છું યાર, મસ્ત થોડો કરું છું. આવી ગયા છે ભાઈ આપણે પાછી આપણે હવેલી. क्या है कुछ तो है इधर, देख सकते हो. તો ભાઈ ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે, આખું અહીં સાફ કરી દીધું છે. જોઈ શકો છો અહીં ઉપર લગીને ઠેક ડુંગું હતું ભાઈ, બધું સાફ કર્યું છે. અને નીચે ઠેક સાફ કરી દીધું છે. જોઈ શકો છો તમે આખા દિવસમાં ભાઈ. ફાઇનલી બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા નાહવા માટે. તો સૌથી પહેલાં ગરમ પાણી મૂકીશું નાહવા માટે. જોઈ શકો છો તમે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. હવે નેક્સ્ટ વિડીયો આથી ઇન્ટરેસ્ટિંગ હશે એની ગેરંટી મારી. કારણ કે કાલે હું કંઈક કરવાનું છું નવું. તો 8મા બ્લોગમાં કંઈક તમને જોવા મળશે નવું. ઓકે, જય માતાજી.